જય માતાજી મહાદેવ રામ રામ ડાયરા કેમ છો બધા મજામાં જ છે કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો મિત્રો જોવો ટાઈમ આવ્યો છે ઝાકળ સવારમાં તો જો ઝાકળ આવ્યો છે ભાઈ થોડો થોડો ને સુરજ દાદા ઉગી જા ભાઈ જો તો થોડો થોડો ઝાકળ આવ્યો મિત્રો જો તો મિત્રો હવે કરી લઈએ આપણે એટલામાં નાસ્તો તો નાસ્તામાં જો આવી જશે રોટલી ચા અહીં ગરમા ગરમ મારા મમ્મી બનાવાય મારા પપ્પા પીવે છે ચા જો ને અમારે ભૂરોય કરે નાસ્તો પ્રિયા હો ભાઈ નાસ્તો કરે હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ તો મિત્રો આપણે નીકળી ગયા છે એટલે અમે શેણામાં આટો મારવા તો આપણે જવાનું છે અમે 4 વીઘાની ગટકીમાં ભાઈ આપણે નાઈ તમને બતાવું આપણે કેવા શેણાન છે તો હાલો કટામાં જો આપણે નીકળી જશે અહીંથી તો હાલો ના જઈને તમને બતાવું એ કટકીના શેણા કેવા છે તો મિત્રો પૂગી જશે આપણે કટકીમાં તો ભાઈ આપણે અહીંયા શેણા કાંઈ ઘટીની એવા છે જોરદાર છે જુઓ મિત્રો તો મિત્રો આપણે શેણાનું વાવેતર થયું છે જબરદસ્ત કાંઈ ઘટે નહીં એવું જો મિત્રો પછી દિવસના ક્યાં છે મિત્રો શેણા તો શેણામાં મિત્રો કાંઈ ઘટે જ નહીં આપણે શેણા વાવેતર થયું છે એકદમ કાંઈ ઘટે નહીં એવું તો મિત્રો આપણે આવી ગયા છે અટાળે ગામમાં તો ભાઈ અહીંયા જો વાવી છે મકાઈ તો ભાઈ નાકા પસાટાને પાળાને હમા કરીએ છીએ હું અને મારા મામા તો મારા મામા જરા અહીંયા ભાઈ આમાં વાવી છે ભાઈ મકાઈ તો કરીએ છીએ ભાઈ અહીંયા નારિયેળી પાસે પાળા હિરકા ન બંધાળા હોય તો બાંધીએ છીએ આ છે મારા મામા શું કેવું મામા મકાઈના પાળા બાંધીએ છે મારે એક એવી સલાહ આપવાની છે કે ભાઈ જે આ અમારા ગામડામાં ખટારો ભરી જાય એટલા વાંઢા રખડે છે રેડી તો અમે જીવ્યું વાંઢા જાવતી રહે તાવતી કરશે ખેતી રેડી પછી આગળ સંસાર વધશે નહીં એટલે મહેરબાની કરીને છોકરીઓ હા પાડી દે ખેતીવાળાને અમે વાંઢા રહી નહીં એનું ખાસ ધ્યાન આપે મારા મામા તો ભાઈ પૌણી ગયેલા છે એ જાણ રાખજો તો હાલો ફટાફટ પાળા બાંધી દઈએ આપણે આપણે નીકળી ગયા છે ટ્રેક્ટર લઈને ભાઈ ટ્રેકની નળી લેવા માટે રામ રામ ડાયરાન ભાઈ બીજા દિવસના તો ભાઈ આજે આપણે પાવાનું છે લહણ તો આપણે ભાઈ લહણ પાવાનું છે તો થોડાક ધાણા નાખવાના છે પાછા તો આપણે પાછા થોડાક ધાણા નાખી દઈએ ભાઈ ધાણા છે એની વસાળ પાછા નાખી દઈએ એટલે પાછા ભાઈ આ ધાણા ઉગલેતા એ થઈ જાય તો જો ભાઈ આમાં જગ્યા છે ને એમાં વસાળ આ પાટલામાં આપણે નાખી દેવાના છે ધાણા તો હાલો આપણે ફટાફટ ધાણા નાખીને લહણ ને બધું પાઈ દઈએ આપણે તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો ફાઇનલી મિત્રો આપણે મોટર કરી દીધી છે ચાલુ તો ભાઈ પહેલાં રીંગણી મરચી પીસીને પછી આપણે ચડાવી દેવું પાછા લહણમાં તો જો અટાળ ભાઈ પાછું જાય છે રીંગણી મરચીમાં તો રીંગણી મરચી પી જાય પછી આપણે ચડાવી દેવાનું છે ભાઈ લહણમાં તો હાલો ફટાફટ પાઈ દઈએ આપણે તો ફાઇનલી મિત્રો આપણે ચડાવી દીધું છે લહણમાં પાણી તો જુઓ ભાઈ ચડાવી દીધું આપણે લહણમાં પાણી ભાઈ જો જાય છે ભાઈ પાણી હાલું જાય તો મિત્રો ફાઇનલી આપણે લહણ પાઈ દીધું છે ને હવે આપણે ભાઈ હેઠે વાળા હમા કરવાના છે તો ભાઈ જો આપણે આ બધું વાળાના ગરેડીને નાખી દીધું છે ભાઈ તો આપણે હેઠેથી ભાઈ વાળો હરખો કરવાનો છે જો અહીંથી તો ભાઈ ગરેડી ફિટ કરીને એમાં વાળો પરવતો જવાનો છે તો હાલો ફટાફટ આપણે કરી રાખીએ ભાઈ તો થોડાક ઉતે કરવાનું છે તો કરી નાખીએ આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી મહાદેવ રામ રામ ડાયરાને આવજો બાય.